આજે હું તમારા માટે પૂનાના એકદમ ફેમસ એવા ડિસ્કો ભજીયાની રેસીપી લઈને આવી છું. આ ડિસ્કો ભજીયાને બનાવવાની અને તળવાની ખાસ રીત છે. એકદમ ક્રિસ્પી ભાખરવડી જેવા દેખાતા આ ભજીયાને તમે લાંબા સમય સુધી સાચવી શકો છો. એટલે ટ્રાવેલિંગ માટે તો બેસ્ટ છે. તો ચાલો કેવી રીતના બને છે એ જોઈ લઈએ. તો ડિસ્કો ભજીયા બનાવવા માટે અહીં લાંબા મરચાંનો ઉપયોગ કરવાનો છે. અત્યારે ચોમાસામાં અલગ અલગ પ્રકારના મરચાં આવતા હોય છે, એટલે આવા લાંબા લીલા મરચાં લઈ લેવાના છે. જો પોપટી મળે તો એ પણ તમે લઈ શકો છો. હવે સૌથી પહેલાં ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું. તો મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ જેવો બેસન લીધો છે. બેસનમાં તમે જોઈ શકો છો ગોળીઓ વળી ગઈ છે, એટલા માટે એને ચાળી લેવાનો. ભજીયાનું બેટર એકદમ સ્મૂથ બને ને એટલે હંમેશા બેસનને ચાળીને જ ઉપયોગમાં લેવાનો. બેસન ચડાઈ ગયો છે તો હવે બધા મસાલા પણ ઉમેરી લઈએ. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ભજીયા એકદમ ક્રિસ્પી બને એ માટે 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ખાસ ઉમેરવાનું, એનાથી જ ભજીયા ક્રિસ્પી બનશે. હવે 2 ચપટી જેવી હિંગ ઉમેરીશું અને 2 ચપટી બેકિંગ સોડા. બેકિંગ સોડા ઉમેરવાથી ભજીયા ચવણ નહીં લાગે પણ ક્રિસ્પી લાગશે. હવે ઉમેરવાનું છે પાણી. તો અહીં 1 કપ બેસન લીધો છે તો અડધો કપ જેવું પાણી લીધું છે, પણ એકી સાથે નહીં ઉમેરતા, થોડું થોડું ઉમેરીને મિક્સ કરતા જવાનું છે. બેસનમાં ઓછું પાણી જોઈએ છે અને અહીં બેટર છે ને એ જાડું રાખવાનું છે. મરચાં ઉપર સરસ રીતના કોટિંગ થઈ જાય એવું રાખવાનું છે. તો ટોટલ અડધો કપ પાણી લીધું છે, એમાં 2 ચમચી જેવું બાકી રહે એટલું પાણી ઉમેરીને મિક્સ કરી લીધું છે. તો બેટર અહીં તૈયાર થઈ ગયું છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે બેટરને સાઈડમાં રાખીને મરચાંમાં કટ લગાવી લઈશું. ભજીયા બનાવતી વખતે મરચાં ફૂટે નહીં એટલા માટે બધા મરચાંમાં કટ લગાવી લઈશું. હવે બધા મરચાં ઉપર કટ લગાવી લીધો છે અને તૈયાર થઈ ગયા છે. સાથે મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. સાથે અહીં બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. થીક જ રાખી છે જેથી મરચાં ઉપર આસાનીથી કોટિંગ થઈ જાય. અહીં લાંબા મરચાં છે એટલે તળવામાં થોડી મુશ્કેલી થશે, પણ આસાનીથી તમે ફ્રાય કરી શકો એની પણ હું આગળ રીત દેખાડીશ. હવે એક આખું મરચું બેટરમાં ડૂબાડીને જોઈ લીધું છે તો બેટર છે એ સરસ રીતના કોટિંગ થઈ જાય છે. સાથે ગેસ ઉપર તેલ પણ મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે. તો મરચાંને હવે તેલમાં ડૂબોડીને તળી લઈએ. તો અહીં કડાઈમાં સમાય એટલા મરચાંને ઉમેરી તળી લઈશું. પણ અહીં આ ભજીયાને પૂરા નથી તળવાના, હાફ ફ્રાય જ કરવાના છે, એટલે કે કાચા પાકા તળવાના છે. કાચા પાકા તળાઈ જાય એટલે બહાર કાઢી લઈશું. એ શું કામ એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. અહીં તમે જોઈ શકો છો ભજીયાનો કલર એકદમ લાઇટ યલો વ્હાઇટ જેવો રહ્યો છે. એનું કારણ છે બેસન. ભજીયા બનાવવા માટે બેસન તમે પ્રીમિયમ ક્વોલિટીનો વાપરો ને તો ભજીયા આવા સરસ થાય છે. બેસન સારો નહીં હોય ને તો ભજીયા તમારા લાલ થઈ જશે. સાથે ભજીયા બનાવવા માટેનું બેટર છે ને એ પણ વહેલું તૈયાર કરીને નહીં રાખવાનું. તમે અત્યારે બેટર તૈયાર કરી લીધું અને પછી 2 કલાક પછી ભજીયા બનાવવાના હોય ને તો એવી રીતના નહીં કરવાનું. જ્યારે ભજીયા બનાવવાના હોય ને ત્યારે જ તમારે બેટરને તૈયાર કરવાનું. તો આ બધી ખાસ ટિપ્સ છે ભજીયા બનાવવા માટેની. તો હવે અહીં કાચા પાકા મરચાં તળાઈ ગયા છે તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે જ્યારે મેં આખા મરચાં તળ્યા ત્યારે એને પાડવામાં મુશ્કેલી થતી હતી, તો હવે મરચાંને 2 ટુકડામાં કટ કરી લઈશું એટલે તળવામાં આસાની થાય. તો બધા મરચાંને 2 ટુકડામાં કરી લીધા છે, કારણ કે આ ભજીયાના આપણે ટુકડા જ કરવાના છે. તો જો આખા મરચાં બનાવવામાં તકલીફ થતી હોય ને તો આ રીતના ટુકડા કરીને પણ મરચાંના ભજીયાને બનાવી શકાય છે. હવે આવી રીતના બધા મરચાંને તળી લેવાના છે. ફરી કાચા પાકા જ રાખીશું, કારણ કે આ ભજીયાને આપણે ડબલ ફ્રાય કરવાના છે તો જ ક્રિસ્પી બનશે. હવે અહીં કાચા પાકા મરચાં તળાઈ ગયા છે તો બહાર કાઢી લઈએ. હવે આ બધા મરચાંને બિલકુલ ઠરવા દેવાના છે. તમે જોઈ શકો છો આખા મરચાં અને ટુકડા કરેલા મરચાં બધા તૈયાર થઈ ગયા છે. હવે આ ઠરી જાય પછી આને કટ કરવાના છે. તો અહીં બધા મરચાંના ભજીયા ઠરી ગયા છે તો આવી રીતના કટ કરી લેવાના છે. નાની નાની રીંગ બને એ રીતના કટ કરીશું, કારણ કે આને ડબલ ફ્રાય કરવાના છે. ડબલ ફ્રાય કરીશું એટલે મરચાં એકદમ ક્રિસ્પી બની જશે. આપણે અહીં હાફ ફ્રાય તો કરી જ લીધા છે. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો બધા મરચાંના ભજીયાને તેલમાં ઉમેરી દઈશું અને જ્યાં સુધી સાવ એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. જ્યારે થોડા ઘણા કાચા હશે ત્યારે તેલમાં એકદમ ફીણ થશે અને જેમ જેમ એ તળાઈને ક્રિસ્પી થતા જશે એમ ફીણ ઓછા થતા જશે.
આ મરચાં તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, એટલે ધીરે ધીરે તળાશે એમ એમાંથી મોઇસ્ચર ઉઠતું જશે અને મરચાં એકદમ ક્રિસ્પી થતા જશે. સાથે કલર પણ થોડો ગોલ્ડન આવી જશે. તો હવે તમે જોઈ શકો છો, જેમ જેમ મોઇસ્ચર ઉઠતું જશે એમ તેલમાં ફીણા ઓછા થતા જશે. સાથે ભજીયા એકદમ ક્રિસ્પી થતા જશે. હવે લાઇટ ગોલ્ડન કલર પણ આવી ગયો છે. જારામાં લઈ અને તમે ટોસ કરશો ને તો એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવશે, એટલે તમને ખબર જ પડી જશે કે આ મરચાંના ભજીયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આ ભજીયા તળાઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે, ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો એક બાઉલમાં કાઢી લઈએ. આ ભજીયા એકદમ ક્રિસ્પી અને મોઇસ્ચર બધું ઉડી જાય એ માટે જ ડબલ ફ્રાય કરવામાં આવે છે, જેથી લાંબો સમય સુધી ટકી શકે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે. આ પૂનાનું એક સ્ટ્રીટ ફૂડ છે અને લોકોને ખૂબ જ પસંદ આવે છે. ભજીયા સાથે ખાટી મીઠી ચટણી અથવા ચા સાથે ખાવ ને તો મજા પડી જાય. તો અહીં બધા ભજીયા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સાઉન્ડ આવી રહ્યો છે. પણ હજુ વધારે સ્વાદિષ્ટ લાગે એ માટે થોડા મસાલા ઉમેરવાના છે. તો આટલા ભજીયામાં અડધી ચમચી જેવો ચાટ મસાલો ઉમેરીશું, જેમાં બધી જ ફ્લેવર આવી જાય છે. તો ચાટ મસાલાને હાથેથી મસળીને ભજીયા ઉપર છાંટી દેવાનું છે. સાથે થોડું મરચું ઉમેરવાનું છે, લાલ મરચું. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ન ઉમેરવું હોય તો ના ઉમેરતા. તો બસ હવે આ બધું મિક્સ કરી લેવાનું છે. ભજીયાને ટોસ કરી લઈશું, જેથી મસાલો છે એ સરસ રીતના કોટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ મસાલાથી આ ભજીયા એકદમ ટેસ્ટી લાગે છે, સાથે એકદમ ક્રિસ્પી હોવાથી ખાવાની મજા જ આવે છે. તો ફ્રેન્ડ્સ, મિની ક્રિસ્પી ભાખરવડી જેવા દેખાતા આ પૂનાના સ્ટ્રીટ ફૂડ ડિસ્કો ભજીયાની રેસીપી તમને કેવી લાગી? આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે. આમેય ગુજરાતીઓને તો ભજીયા ખૂબ જ પ્રિય હોય છે અને આ ભજીયાનું ક્રિસ્પી વર્ઝન તમને જરૂર પસંદ આવશે. આ ભજીયા ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગતા હોવાથી કોઈ પણ ચટણી ચા સાથે પણ ખાવાની મજા આવે છે. સાથે ટ્રાવેલિંગમાં પણ બેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.